નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીના મહત્વના સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જોઈશું, જે તમને આવનારી બિન સચિવાલયની પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, ટાઈમ ન બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન: ચુંબક લોખંડ સિવાય બીજી કઈ ધાતુને આકર્ષી શકે છે? તો કોબાલ્ટ અને નિકલ. એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા. માનવીનું મૂત્ર કેવા પ્રકારનું ગુણધર્મ ધરાવે છે? એસિડિક. ક્ષાર સ્વાદે કેવા હોય છે? તો તુરા હોય છે. 5મા નંબરનો ક્વેશ્ચન: ખાવાના સોડાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે? એસિડિટીની દવામાં અને અગ્નિશામક ઉપકરણમાં. ખાવાના સોડાનું અણુસૂત્ર જણાવો. NaHCO3. ધોવાના સોડાનું અણુસૂત્ર જણાવો. Na2CO3. ઘઉં અને મકાઈના બીજ કેવા હોય છે? એકદળી. મગ, ચણા અને વટાણાના બીજ કેવા હોય છે? તો દ્વિદળી. વનસ્પતિ કઈ પ્રક્રિયા દ્વારા હવામાં બાષ્પ છોડે છે? તો બાષ્પીભવન દ્વારા. 22 માર્ચને કયા દિન તરીકે ઉજવવામાં આવે છે? વિશ્વ પાણી દિન તરીકે. ચંદ્ર પર પડતા સૂર્યના પ્રકાશનો કેટલો ભાગ પૃથ્વી પર આવે છે? તો 7% ભાગ પૃથ્વી પર આવે છે. ચંદ્ર પર પડતા સૂર્યના પ્રકાશનો કેટલો ભાગ ચંદ્ર પોતે શોષણ કરે છે? 93% ભાગ પોતે શોષણ કરે છે. આગિયો પ્રકાશનું કેવું ઉદ્ગમ સ્થાન છે? ઠંડુ અને કુદરતી. આગિયામાં કયા રસાયણના લીધે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી પ્રકાશનું ઉત્સર્જન કરે છે? લ્યુસિફ્રેઝ. આગિયાના પ્રકાશના ઉદ્ગમ સ્થાનને ઠંડુ ઉદ્ગમ સ્થાન કેમ કહે છે? કારણ કે તે અલ્ટ્રાવાયોલેટ કે ઇન્ફ્રારેડ કિરણોનું ઉત્સર્જન કરતા નથી. અને હા મિત્રો, બીજી એક વાત, જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શનમાં તમને આની ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? તો અમાસના રોજ. સૂર્યગ્રહણમાં સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની સ્થિતિ શું હોય છે? તો સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવે છે. ચંદ્રગ્રહણ ક્યારે થાય છે? પૂનમના રોજ. ચંદ્રગ્રહણમાં સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીની સ્થિતિ શું હોય છે? તો સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવે છે. સપ્તર્ષિ ચારા જૂથમાં ઋષિઓના નામ જણાવો. તો મારુચિ, વશિષ્ઠ, અંગિરા, અત્રિ, પુલહ, કૃત અને પુલત્સ્ય. પ્લુટોને કઈ સંસ્થા દ્વારા ગ્રહ ન ગણતા વામન ગ્રહ તરીકે ગણાયો છે? તો ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન દ્વારા. પદાર્થમાં રહેલા અણુઓની કુલ ગતિશક્તિને શું કહે છે? ઉષ્મા કહેવામાં આવે છે. ઘન પદાર્થમાં અણુઓ ગરમ થતાં તેની નજીકના અણુઓને ગરમ કરી ઉષ્માનું ક્રમશઃ એક અણુમાંથી બીજા અણુમાં ઉષ્માનું વહન થાય છે. આમ ઘન પદાર્થના ઉષ્માના વહનની આ પ્રક્રિયાને શું કહે છે? તો સંચરણ, કંડક્શન કહેવામાં આવે છે. પ્રવાહી અને વાયુ પદાર્થમાં ગરમ થયેલા અણુઓ હલકા થતાં ઉપર તરફ જાય છે અને તેનું સ્થાન નવા ઠંડા ભારે અણુઓ ઉપરથી નીચે તરફ આવે છે. આ પ્રક્રિયાને થતાં ઉષ્માના વહનને શું કહે છે? સંવહન, કન્વેક્શન. ઉનાળાના દિવસોમાં દરિયા પરથી જમીન પર વાતા પવનોમાં કઈ રીતે ઉષ્માનું વહન થાય છે? તો સંવહન, કન્વેક્શન. સૂર્યમાંથી નીકળતી ઉષ્મા ઉર્જાના વહનને ઉષ્માનું કેવું વહન કહે છે? ઉષ્મા વિકિરણ, રેડિયેશન. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાના નિત્ય પાણીને કેવું બનાવે છે? દૂધિયું. વિશ્વ પર્યાવરણ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 5 જૂનના રોજ. ધાતુઓનું તાપમાન વધતા કદમાં શું ફેરફાર થાય છે? તો કદ વધે છે. વિશ્વ વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 21 માર્ચના રોજ. મોરથૂતુનું દ્રાવણનું અણુસૂત્ર જણાવો. CuSO4. વનસ્પતિને આધાર આપીને અને પર્ણોને પૂરતો સૂર્યપ્રકાશ મળી રહે તે માટે વનસ્પતિનું કયું અંગ કાર્ય કરે છે? તો પ્રકાંડ. વનસ્પતિના પર્ણમાં રહેલા સૂક્ષ્મ છિદ્રને શું કહે છે? પર્ણરંધ્ર. વનસ્પતિના પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ દ્વારા શોષેલા પાણીનો ઉપયોગ કરીને કયા સ્વરૂપમાં પોતાનો ખોરાક બનાવે છે? સ્ટાર્ચ. વનસ્પતિના પર્ણો સૂર્યપ્રકાશની હાજરીમાં વાતાવરણમાંના કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ દ્વારા શોષેલા પાણીનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે. આ પ્રક્રિયાને શું કહે છે? તો પ્રકાશ સંશ્લેષણ. નરમ પાણીમાં કઠણ પાણીના પ્રમાણમાં ક્ષારનું પ્રમાણ કેવું હોય છે? તો ઓછું હોય છે. પીવાનું પાણી પીવાલાયક છે કે નહીં તે કઈ સંસ્થા નક્કી કરે છે? તો વાસ્મો, વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન. કોષની સૌપ્રથમ શોધ કોણે કરી હતી? તો રોબર્ટ હુકે. રુધિરમાં કયા કણો રુધિરને જામવામાં મદદ કરે છે? ત્રાક કણો. કયા કણો શરીરને રોગ સામે રક્ષણ આપે છે? શ્વેત કણો. કયા કણો શરીરમાં પ્રાણવાયુનું વહનમાં મદદ કરે છે? રક્ત કણો.
પૃથ્વીના કેન્દ્રમાં ગુરુત્વાકર્ષણનું મૂલ્ય શું હોય છે? 0. પૃથ્વીના કેન્દ્રથી દૂર જતાં ગુરુત્વાકર્ષણનું મૂલ્ય શું ફેરફાર થાય છે? તો વધે છે. પૃથ્વીના કેન્દ્રથી નજીક આવીને તેમ તેના મૂલ્યમાં શું ફેરફાર થાય છે? તો ઘટે છે. પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ તેના મૂલ્યમાં શું ફેરફાર થાય છે? તો ગુરુત્વાકર્ષણ મૂલ્ય ઘટતું જાય છે. ખાંડનું રાસાયણિક નામ અને અણુસૂત્ર શું છે? સુક્રોઝ. C6H12O6. શરીરનું કયું હાડકું લાંબુ અને મજબૂત હોય છે? સાથળનું. સામાન્ય તંદુરસ્ત વ્યક્તિના શરીરનું તાપમાન કેટલું હોય છે? 98.6°C. વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ કેટલું હોય છે? 0.04%. હેલીનો ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે? 76 વર્ષ. ભારતમાં કદમાં સૌથી મોટું પક્ષી કયું છે? તો સારસ. ભારતનું સૌથી મોટું એવિયરી પક્ષી ગૃહ ક્યાં આવેલ છે? ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન, ગાંધીનગર ખાતે. વિશ્વ જલપ્લાવિત દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 2 ફેબ્રુઆરીના રોજ. જે ફળમાં બીજાશય સળંગ જોવા મળે તેવા ફળોને શું કહે છે? તેને સિંગ કહેવામાં આવે છે. જે ફળોમાં બીજાશયના ભાગ પડે તેવા ફળોને શું કહે છે? તેવા ફળોને પ્રાવર કહેવામાં આવે છે. જે ફળોમાં ફ્લાવરણ અને બીજનું બીજાવરણ જોડાયેલા જોવા મળે તેમને શું કહે છે? તો ધાન્ય. હડકવાની રસીની શોધ કોણે કરી હતી? લુઈ પાસ્ચર. શીતળાની રસીની શોધ કોણે કરી હતી? એડવર્ડ જેનર. પાણીને 4°C થી 0°C ઠંડુ પાડતા તેના કદમાં શું ફેરફાર થાય છે? કદ વધે છે. જે પ્લાસ્ટિક સામાન્ય તાપમાને ગરમ કરતા નરમ બને અને ઠંડુ પાડતા મૂળ સ્થિતિમાં આવે તે પ્લાસ્ટિકને કેવું પ્લાસ્ટિક કહે છે? થર્મોપ્લાસ્ટિક. જે પ્લાસ્ટિકને ઊંચા તાપમાને ગરમ કરવાથી નરમ બને અને ઠંડુ પાડવાથી ફરીથી મૂળ સ્થિતિમાં આવતું નથી તેને કેવું પ્લાસ્ટિક કહે છે? થર્મોસેટિંગ પ્લાસ્ટિક. પોલિસ્ટાયરીન, પોલિથીન, પોલિવિનાઇલ ક્લોરાઇડ, પીવીસી કેવા પ્રકારના પ્લાસ્ટિક છે? થર્મોપ્લાસ્ટિક. બેકેલાઇટ અને મેલેમાઇન કેવા પ્લાસ્ટિક છે? થર્મોસેટિંગ પ્લાસ્ટિક. હવામાં, જળમાં અને જમીન પર નિવાસ કરતા પ્રાણીઓને અનુક્રમે શું કહે છે? ખેચર, જળચર અને ભૂચર. જે પ્રાણીઓ જમીન પર અને પાણીમાં લાંબા સમય રહી શકે તેવા પ્રાણીઓને શું કહે છે? ઉભયજીવી. કેટલીક વનસ્પતિઓ ખૂબ ઓછા પાણીમાં પણ જીવન ટકાવી રાખી વિકાસ પામી શકે તેને કેવી વનસ્પતિ કહે છે? શુષ્કોદભિદ વનસ્પતિ કહેવામાં આવે છે. કેટલીક વનસ્પતિ માત્ર પાણીમાં જ વિકાસ પામી શકે છે, ઉગવા માટે જમીનની જરૂર પડતી નથી. આવી વનસ્પતિને શું કહે છે? જલોદભિદ વનસ્પતિ કહેવામાં આવે છે. કેટલીક વનસ્પતિને પાણી મળે તે જરૂરી છે, આવી વનસ્પતિને શું કહે છે? મધ્યોદભિદ વનસ્પતિ કહે છે. બોરડી, આકડો અને બાવળ એ કેવા પ્રકારની વનસ્પતિના ઉદાહરણ છે? શુષ્કોદભિદ. કમળ, સિંગોડા, મણીવેલ કેવા પ્રકારની વનસ્પતિનું ઉદાહરણ છે? જલોદભિદ વનસ્પતિનું ઉદાહરણ છે. લીમડો, બારમાસી અને આંબો કેવા પ્રકારની વનસ્પતિનું ઉદાહરણ છે? તો મધ્યોદભિદ. પ્રકાશનો સૌથી વધારે વેગ ક્યાં હોય છે? શૂન્ય અવકાશમાં. સ્ટેનલેસ સ્ટીલ બનાવવા માટે કઈ કઈ ધાતુઓનો ઉપયોગ થાય છે? લોખંડ, ક્રોમિયમ અને નિકલ. કયું રસાયણ પ્રબળ ભેજ શોષક તરીકે કામ કરે છે? ફોસ્ફરસ અને પેન્ટોક્સાઇડ. અનાજની જાળવણી માટે કયું રસાયણ વપરાય છે? એલ્યુમિનિયમ ફોસ્ફાઇડ વાપરવામાં આવે છે. ઉંદર મારવા માટે કયું રસાયણ વપરાય છે? ઝિંક ફોસ્ફાઇડ. સૌથી નિમ્ન કક્ષાનો કોલસો કયો છે? પીટ. સૌથી ઉચ્ચ કક્ષાનો કોલસો કયો છે? એન્થ્રેસાઇટ. કોલસાની કાર્યક્ષમતા પ્રમાણે ઉતરતા ક્રમમાં જણાવો. તો પ્રથમ એન્થ્રેસાઇટ આવે, પછી બિટુમિન, લિગ્નાઇટ અને પછી લાસ્ટમાં પીટ આવે છે. પદાર્થ ગતિમાં હોય તો તેને ગતિમાં ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર પડે છે. આ સિદ્ધાંત કોણે આપ્યો? એરિસ્ટોટલે. ગુરુત્વાકર્ષણ બળના સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય કયા વૈજ્ઞાનિક દ્વારા તારવવામાં આવ્યું? હેનરી કેવેન્ડિશ દ્વારા. જ્યારે કોઈ પદાર્થને પ્રવાહીમાં આંશિક કે સંપૂર્ણપણે ડૂબાડવામાં આવે ત્યારે તેના પર લાગતું ઉત્પ્લાવક બળ તેને વિસ્થાપિત કરેલા પ્રવાહીના વજન જેટલું હોય છે. આ સિદ્ધાંત કયા નામે ઓળખાય છે? આર્કિમિડીઝના નામે ઓળખાય છે. બંધ રૂમમાં પ્રકાશપુંજના પ્રકિરણની ઘટનાને કઈ ઘટના તરીકે ઓળખવામાં આવે છે? ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે છે.
તો મિત્રો આ હતા આપણા આજના ક્વેશ્ચન. ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.